શિક્ષણનો વેપાર કરી લાંચ માંગવાના પ્રકરણમાં મનસુખ શાહ સામે યોગ્ય તપાસની માંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવી છે અને જો યોગ્ય તપાસ નહીં થાય તો પિસ્તોલનો ઉપયોગ કરવાની ચીમકી પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઉચ્ચારી છે। વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ 20 લાખની લાંચ લેતા પકડાયા બાદ તેઓ સામે રાજકીય મોરચે પણ વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। જ્યારે ગતરોજ વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે મનસુખના ભાવપત્રક સાથેનો પત્ર મુખ્યમંત્રીને લખ્યા બાદ આજે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા તેમની ભાષામાં યોગ્ય તપાસ માટે સરકારને રજૂઆત કરી હતી। વાઘોડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે મનસુખ શાહના પ્રકરણમાં સરકાર દ્વારા સીબીઆઈ તપાસ કરાવવી જોઈએ। આ કૌભાંડમાં કેટલાક નેતાઓ પણ મનસુખને મદદ કરતા હોવાની શંકા વ્યક્ત કરી હતી। જ્યારે પાછલા 10 વર્ષમાં મનસુખ શાહની સુમનદીપ વિદ્યાપીઠમાંથી તબીબ બનેલા તમામ તબીબોની ડિગ્રીની તપાસ થવી જોઈએ તેમ તેઓએ ઉમેર્યું હતું। મનસુખ શાહની લાંચ પ્રકરણમાં ધરપકડ થયા બાદ મોટું કૌભાંડ બહાર આવ્યું છે, ત્યારે આવક કરતાં વધુ સંપત્તિ પણ જપ્ત કરવાની માંગણી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરી હતી અને આવા કૌભાંડો રાજ્યની અન્ય કોલેજોમાં ચાલતા હોવાની આશંકા વ્યક્ત કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા યોગ્ય તપાસ નહીં થાય તો પિસ્તોલનો ઉપયોગ કરતા પણ હું ખચકાઉં નહીં। મારા મત વિસ્તારમાં હું ધારાસભ્ય તરીકે એ જ કહેવા માગું છું કે આવા લાંચ રૂશ્વતમાં પકડાવનાર ને કદી માફ કરવાય નહીં। અને બીજું કે રૂપિયા લઈને ડૉક્ટર બનાવતો હોય અને ડિગ્રી આમ પૈસા લઈને આપતો હોય તો આમ પ્રજાને આમ નાગરિકની તો જિંદગી ખરાબ જ થાય છે ડૉક્ટર બનીને બહાર નીકળે તો। આવા લોકોને તો ખરેખર એમનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, એમની સંસ્થા સરકારે લઈ લેવી જોઈએ। અને આવા લોકોને જ્યારે વચ્ચે ઇન્કમ ટેક્સે તપાસ કરી, ઇન્કમ ટેક્સમાં કંઈ ના નીકળ્યું ને એસીબીવાળા લોકોએ તપાસ કરી તો આટલા બધા કૌભાંડો નીકળ્યા, 101 ચેક નીકળ્યા, 45 કરોડ રૂપિયા ડિપોઝિટ એમની નીકળી। તો ઇન્કમ ટેક્સે શું તપાસ કરી? અને ઇન્કમ ટેક્સે બી તપાસ કરવી જોઈએ, હવે તો કરવી જોઈએ। સીબીઆઈએ ચોક્કસ સીબીઆઈને સોંપવું જોઈએ અને ખરેખર નીકળવું જોઈએ। આ એમના સાથે સાથે પારુલનું બી નીકળવું જોઈએ। પારુલ સાથે સાથે બીજી આઈટીએસ કોલેજ છે પાલડી પાસે, એમનામાં બી આવા જ કૌભાંડો ચાલે છે। જો પકડાયા તો એમને બી છોડવાનું નથી। એન્જિનિયરિંગ કોલેજ છે કોટંબી, એનામાં બી જો ચાલતા હશે તો એમને બી છોડાય નહીં। આવા જેટલી કોલેજોના અંદર આ નોટો છાપવાના કારખાના બનાવીને લોકોને જીવન પર ખેલનારા અને ખોટા સર્ટિફિકેટ આપનારાઓને એમને જેલ ભેગા કરવા જોઈએ। નવો કાયદો સરકારે કાઢવો જોઈએ ને આવી કોલેજો ચલાવનારાઓને આવા કૃત્ય કરતા હોય એવાને તો ખરેખર જો દુષ્કર્મ કરનાર પાલવાળો આવી રીતે આ દુષ્કર્મ કરનારા છે આ લોકો એવા છે તો એ લોકોને બી એ જ સજા થવી જોઈએ ને એ લોકોને જેલ ભેગા થવા જોઈએ। મારા વાઘોડિયા મત વિસ્તારના અંદર જ આ કોલેજો ને બોડી બામણીનો ખેતર સમજી લીધું કે બધા અહીંયા કોલેજો બનાવીને નોટો છાપવાનો ધંધો કરી લીધો છે। એકને નહીં છોડું। હું જ્યાં સુધી રહ્યો ધારાસભ્ય તરીકે, મારા મત વિસ્તારનો પ્રતિનિધિ તરીકે રહ્યો, એક બી આવા કાર્ય કરનારા છે કોઈ નહીં માફ કરવામાં નહીં આવે। નહીં મધુ શ્રીવાસ્તવને ખરીદનાર હિન્દુસ્તાનમાં બી પેદા નહીં થયો। મનસુખભાઈ બીજાઓને ખરીદતો હશે કે મનસુખ હોય કે કોઈ બી કોલેજવાળો હોય, ખરીદનાર પેદા નહીં થયો જ્યાં સુધી હું જીવતો રહ્યો ત્યાં સુધી। આજ સુધી અમે કોઈ જણા ચૂંટણી ફંડ નથી લીધું યા કોઈ જણા અમે કોઈ ભીખ માંગવા નથી ગયા આ લોકો પાસે, કોઈના પાસેથી। આજે એ લોકો જેને ખરીદતા હોય તો ખરીદે, પણ મારા મત વિસ્તારના અંદર કોઈ બી જમરબંધી પકડાયો તો એને માફ કરાય નહીં, ના કરાય એવાને જેલ ભેગા જ કરવા જોઈએ। હું આંદોલન ના કરું, હું તો 3 નોટની ગોળીઓ જ ઠોકી પાડું।